રાજુલા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મધી બલદાણિયા, ઉપપ્રમુખ તરીકે રેખા મકવાણા અને કારોબારી ચેરમેન તરીકે હેતલ કામડિયાની પસંદગી થઈ છે। પ્રાંત અધિકારી અને મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક સામાન્ય બેઠકમાં આ નિમણૂકો પૂર્ણ કરવામાં આવી છે। ભાજપના આગેવાનો અને કાર્યકરોએ નવા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા। તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપને 15, કોંગ્રેસને 4 અને અપક્ષને 1 બેઠક મળી હતી। નવા હોદ્દેદારોએ ગામડાઓમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ અમને એક સામાન્ય ખેડૂતના દીકરાને આજે એક ટ્રેક્ટરની સીટ માથેથી સીધા તાલુકા પંચાયતની સીટ માથે અમને બેસાડ્યા। એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જિજ્ઞેશભાઈ પટેલ તથા અન્ય ભારતીય જનતા પાર્ટી અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર। અને એમના કાયમી માટે અમે ઋણી રહીશું અને એની સલાહ સૂચન મુજબ અમે તાલુકા પંચાયતની સેવા આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મારા ધર્મપત્ની રેખાબેન કમલેશભાઈ મકવાણા, જે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જિજ્ઞેશભાઈ પટેલ તમામનો અને તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઈ ગુજરિયા, મહામંત્રી સંગઠનનો તમામનો